હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં. અમે બી મજામાં છીએ. કરો માં રવરાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થાય. માતાજીની આરતી થઈ ગઈ. બસ મેં કીધું હાલો હવે દર્શન કરાવીએ. હવે આપણે કરશું કાનુડાની પૂજા. કાનાની પૂજા કરીને કાનુડાના પણ દર્શન હમણાં થોડી વારમાં તમને કરાવશું, જો વિડીયોમાં બન્યા રહેશો તો. ચલો હવે આવે કાનુડાની પૂજા કરીને પછી તમને દર્શન કરાવીએ. તો કરો અમારા કાનુડાના દર્શન. મસ્ત દર્શન દેવા બેસી ગયા. જો એકદમ ખિલખિલાટ ખીલે છે. જો એકદમ કેવા મસ્ત, આમ જાણે હમણાં બોલશે હે દ્વારકાધીશ, હે કનૈયા, હે બાલ ગોપાલ, જય કૃષ્ણ, જય કૃષ્ણ, જય કૃષ્ણ. તો દર્શન કરો અને દર્શન કરીને આપણે બધા જ પાવન થાઈએ. અહીંયા છે સિયાવર રામચંદ્ર ભગવાન, એટલે રામચંદ્ર ભગવાનના પણ દર્શન કરો અને બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. અને અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે એના પણ દર્શન કરો અને બોલો શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. મસ્ત જોડલો ખિલખિલે છે. જો એકદમ આનંદ મંગલથી આપણાને મસ્ત દર્શન કરીને આનંદ આવે. બસ આવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે મારા કનૈયા, હે દ્વારકાધીશ, અમારી બધાની મનોકામના પૂરી કરજે કનૈયા. તો બસ આવી રીતે અમારા લાલાના દર્શન છે. મસ્ત એકદમ જો મસ્ત રેડી થઈને બેસી ગયા અને મેં ભોગ ધરાવી દીધો છે. એટલે હવે ભગવાન ભોગ આરોગે અને આપણે પણ પ્રસાદ લઈએ. તમે કેમ કે હું એમ તો પ્રસાદ નહીં આપી શકું, તમે લેજો વિડીયોમાં. અને ઓનલાઈન પ્રસાદ કહેવાય ને, આવે તો મારે પ્રસાદ લેવું છે. હવે બસ આપણે લાલા માટે મસ્ત એક ગીત ગાઈએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારું ગીત તમને પણ સાંભળવા મળશે. એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. તેની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા, તેની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા, પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા. અમારા કાળજે કોડ્યા રે કાનાને જોયા, અમારા કાળજા કોડ્યા રે કાનાને જોયા. હાલો આપણે બેસવાનું છે જમવા. આ જમવામાં શું છે? મસ્ત એકદમ આજે તો દેશી એકદમ બનાવ્યો છે. તો વિડીયોમાં બન્યા રહો એટલે હું જમવાનું તમને બતાવી દઉં. આજે અમે જમવાનું શું બનાવ્યો છે. આજે તો અમારું જમવાનું આવું કાંઈક છે. જો બાજરીના રોટલા, સેવ ટમાટરનું શાક અને અહીંયા મીઠો શક્કરવાળો દહીં. અમારું જમવાનું આવું છે. આજે તો મને રોટલો ઓછો ભાવે, પણ આજે રોટલો બનાવ્યો તો મેં તો ટ્રાય કરું. જો ખવાશે તો ખાશું, નકા કાંઈક બીજો વરી ખાઈ લેશું. એટલા બધા મંકી આવ્યા જો ચડતા આવે. જો દેખાય તમને? જો મારા ઘરેથી કચરો ઉપાડી ગયા છે. તો હવે ખબર નહીં પાઉણે બધો ખાય છે, ખાશે કે નહીં ખાય ભગવાન જાણે. આમ જો અહીંયા લટકે છે, અહીંયા છે, અહીંયા સાવ નીચે છે એકદમ ઘરમાં આવી ગયો તો પણ એ નીકળી ગયો થેલી લઈને. તો થેલી હવે પાઉં ખાય છે. જુઓ હવે બસ આવી રીતે એમની મોજ છે. જો એ કૂદકા મારે ને વળી પાછા ઉતરી જાય ને ચડી જાય, ઉતરી જાય ને ચડી જાય. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણે મંકીની મોજ થોડી વાર જોઈએ. કરો માં રવેચીના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. માની આરતી હમણાં કરી, સંધ્યાકાળની આરતીના માના દર્શન કરો. દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. મા બધાની મનોકામના પૂરી કરે. રવરાયમાં આવી મા પાસે આપણે પ્રાર્થના કરીએ. બીજું તો આપણે શું કરી શકીએ? તો મા માટે એકવાર જયકારો બોલાવી દઈએ. બોલો રવેચી માત કી જય. અને મારે હવે જવાનું છે મંદિરે દર્શન કરવા. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. કરો માં અંબેના દર્શન. મસ્ત દર્શન થાય છે એકદમ આનંદ મંગલથી. મસ્ત દર્શન કરો. દર્શન કરીને પાવન થાવ. તો કરો માં મેલડીના દર્શન કરીને આપણે બધા જ પાવન થાય. હે મેલડી માં,
આજે મારે બનાવવાના છે ઢોસા બનાવીએ અને આપણે ખાઈએ. બસ હમણાં અમારે જગદીશભાઈ આવી જશે એટલે એમને ઢોસા ખવડાવશું, કેમ કે એમને આવો બધો ખાવાનો શોખ છે. એટલે મેં કીધું આજે હું ઢોસા બનાવી નાખું. ઢોસાનું બેટર રેડી છે એટલે હું જરાક બતાવું તમને ઢોસાનું બેટર કે ખીરો જે કયો એ હમણાં થોડી વારમાં બતાવી દઉં વિડીયોમાં. તો આ છે ઢોસાનું બેટર અને આપણે ખીરો પણ કહી શકીએ, કેમ કે આપણે બનાવવાના છે આજે ઢોસા. હમણાં અમારે જગદીશભાઈ આવી જશે દુકાનેથી એટલે એ ખાશે ઢોસા. થોડી વારમાં હું ઢોસા બનાવી દઈશ. આમાં છે થોડીક છે અડદની દાળ, થોડા છે ચોખા અને થોડો નાખ્યો છે રવો. બસ મેં ઉપરથી રવો નાખ્યો છે એટલે આપણે હમણાં ઢોસા બનાવી લેશું. રવો નાખીએ એટલે થોડાક ક્રિસ્પી થાય, કેમ કે થોડાક આમ ખાવામાં મજા આવે. તો મેં થોડોક રવો નાખ્યો છે. બસ હમણાં થોડી વારમાં આપણે ઢોસા બનાવી લેશું. અને થોડાક મારે વઘારવાને છે લીલા મરચાં વઘારી લઈએ. હમણાં થોડી વારમાં ખીચડી મૂકી દીધેલી છે. અહીંયા થાય છે ખીચડી, દેશી ખીચડી છે. જો ઢોસાનો તવો બી મૂકી દીધેલો. અહીંયા ખીચડી છે, અહીંયા ઢોસાનો તવો છે અને અહીંયા અમારા લીલા મરચાં મારે બનાવવાના છે. આ છે ઢોસાનો ખીરો. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો આજે આપણે બનાવવાના છે ઢોસા. જગદીશભાઈને ઢોસા ખાવાના છે આજે. તને ભાવે કે ના ભાવે? મને તો સાઉથ ઇન્ડિયન વસ્તુ બધી ભાવે. ઢોસા, સાંભાર, ઇડલી, ચટણી તમે છો ચટડા માણસને બધો ભાવે. આપણે હવે બનાવશું ઢોસા. જુઓ તમે અમારો ઢોસો કેવી રીતે બને. ઢોસાની ઢોસા બનાવશું અમે. ઢોસા જો અમારો ઢોસો હવે હમણાં થોડી વારમાં બની બરાબર જશે. નથી લાગતો આ થોડોસો. એ કાંઈ નહીં ભાઈ, બરાબર જ થઈ જશે. તમે જુઓ હમણાં 2 મિનિટમાં અમારો ઢોસો તો કોઈ ભાઈ એવો હોય ને કે બરાબર ના લાગે એવો. નહીં આ ગેપ થઈ ગયો તો ને એટલે હું કહેતો હતો. એ તો તમને જરાક લાગે એવું, કેમ કે અમારો હંમેશની રસોઈ ની યાર હા કહેવાય હા ને કે અમારી આ થોડા સા બોબડા ગए. बराबर राइट राइट अभी समझ में आया. बोबड़ा का मतलब क्या होता है? देखो अभी बोबड़ा गई है. तो अभी डोसा बन जाएगा थोड़ा मिनट में और फिर हम लपेटेंगे. चलो હવે જગદીશભાઈ આ ડોસો બની જશે એટલે લપેટ. મારે તો મને તો ગુજરાતી જ ફાવે ભાઈ. હિન્દી ફાવે પણ મિક્સ થાય તો મને મજા ના આવે. એટલે થોડી મને ગુજરાતી વધારે ગમે છે. ઓકે. કેમ કે મારી માતૃભાષા એ મને બહુ જ ગમે છે. હા મોજ. હા 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 મોજ, હા મારી ગુજરાતીની મોજ. તો આપણે હવે ડોસો બનાવશું ને, ઉઠલાવી લઈએ જરા, લપેટી લઈએ. લપેટી નહીં, સોરી, તો બી બોબડાઈ ગયા વળી પાછા. ફરીથી બોબડાણા. આજે બોબડા દિવસ છે. હા આજે બોબડા દિવસ છે. સહી વાત છે, સહી વાત છે. તો ચલો હવે તમને ભૂખ લાગી હશે ને આમ બી. ઝપાટે 2 મિનિટ ઊભા રહો ભાઈ, નથી પલટતો મારો ડોસો. है ने हालो हमारा डोसा पलटी गयो. मैडम ज्यादा कड़क मत करना. सर हम लोग आपके नौकर नहीं है भाई. हाँ सर, हम लोग नौकर नहीं है. हम लोग तो है ना घर पे कुक बनाते हैं, इसलिए घर का कुक है, बाहर की कुक नहीं है. हाँ तो घर पे ही तो खा रहा हूँ ना मैं. हाँ तो घर के जैसा हम लोग आएंगे ऐसे बनाएंगे भाई. ऐसा नहीं है कि आप ऑर्डर करेंगे वो बन जाएगा. ओके हाँ ऐसा नहीं होता है भाई. याद रखूंगा मैं. हाँ याद रखो, ऑर्डर से वो ऐसा नहीं होता कि आप ऑर्डर करेंगे मैं बना दूंगी. मुझे जैसा लगेगा कि खाने लायक है ऐसा बना दूंगी. चलो अभी वीडियो में बने रहो. अभी जगदीश भाई लपेटेंगे थोड़ा मिनट में, थोड़ा मिनट में. गुजराती और हिंदी मिक्स है. कौन सा हिंदी बोलते हैं इसको? बाबा हिंदी. चलो अभी छोड़ दो अभी. चलो अभी मुझे काम. चलो डोसा बन गया है गाइस. अभी हम लोग खाएंगे तभी आपको मिलते हैं. ઢોસામાં ખામી ન હોય એ તો સાચી વાત છે. ના હોય હો, સાચી વાત. એ તમારી સાચી વાત છે. ટેસ્ટ સારો હોય ને? હા એકદમ મજા આવી. તને તો હરોજ મજા જ આવે. હા સાચી વાત છે. એક તો થાકી ગયા હોય કામ કરીને, પાછા અત્યારે આવું ખાય તો મસ્ત ચલો હવે આપણે વિડીયો એન્ડ કરશું. કરી નાખો ને ભાઈ જરાક વિડીયો એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ થોડાક બહુ મજા આવે તો. હા સારી કમેન્ટ લખજો. હવે વિડીયો ચલો હવે આ વિડીયો આપણે એન્ડ કરશું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ
ચલો જય માતાજી, જય દ્વારકાધી, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ. જય સિયારામ. જો મસ્ત આશીર્વાદ દે જગદીશભાઈ અત્યારે તો ખૂબ જ સરસ.